નમસ્કાર ખેડૂત મિત્રો, હું છું તમારો મિત્ર ગણેશ અને આજે હું આવ્યો છું કપરાડા તાલુકાના આસલોણા ગામે એક પ્રગતિશીલ ખેડૂતના ખેતરે કે જેમને HM ક્લાઉઝની અરના કાકડી બનાવી છે. તો સૌ પહેલાં તો આપણે ખેડૂતનો પરિચય લઈએ. ત્રીજી તોડ વીલી લક્ષ્મણ નામ લક્ષ્મણભાઈ, કપરાડા તાલુકા, આસલોણા ગામ, ભરાડી ફળિયો. હવે જે લક્ષ્મણભાઈ, તમે જે આ અરના કાકડી બનાવી છે એ તમને એમની ફળની ક્વોલિટી કેવી લાગી? એકદમ સારી લાગી. અને ઉત્પાદનમાં ત્રીજી તોડમાં આજે કેટલાક જબલા એ હું તમને નેક્સ્ટ વિડીયોમાં બતાવવાની કોશિશ કરીશ કે ત્રીજી વીણી થઈ રહી છે અને એનું પેકિંગ થઈ રહ્યું છે. તો નેક્સ્ટ વિડીયોમાં હું તમને બતાવવાની કોશિશ કરીશ કે ત્રીજી તોડમાં કેટલું પ્રોડક્શન છે. માંડ કે 700-800 કિલો 700-800 કિલો જેવું વજન ત્રીજી તોડમાં કાકડીનું આવ્યું છે. એ હું તમને નેક્સ્ટ વિડીયોમાં બતાવવાની કોશિશ કરીશ. લક્ષ્મણભાઈ, તમે જલારામ એગ્રો સેન્ટર નાના પોંડાથી જલારામ એગ્રો સેન્ટર નાના પોંડાના માર્ગદર્શન હેઠળ આ તમે અરના કાકડી બનાવી. તો તમે મારા ખેડૂત મિત્રોને કહેશો કે ખાતર કે દવા માટે તમે જલારામ એગ્રો સેન્ટરની મુલાકાત કરશો કે નહીં? કરશો. ખેડૂત મિત્રોને જણાવો કે તમારે નાના પોંડા એગ્રો સેન્ટરની મુલાકાત લેવી જોઈએ કે નહીં લેવી જોઈએ? લેવી જોઈએ, કેમ કે એમાંથી આટલીક મને રાહત સારી મળી રહી એમ. ઓકે, મતલબ તમે ખુશ તો છો ને? હા. ઓકે. ત્રીજી તોડમાં આટલો માલ નીકળ્યો એટલે સારું કહેવાય એમ.